નથી ને બાધક નથી. જેમ કે જેની જરી ડાળ કાઢી નાખી છે તેવો સર્પ કઈ નુકસાન કરી શકતો નથી, તેમ જ્ઞાનીને અવિદ્યા રાગાદી કાંઈ કરી શકતા નથી એમ શ્રુતિનું વચન છે. ઝેરી દાઢ કાઢને કઈ સાપ નહીં કઈ નુકસાન કરે નથી. કોને પાડ્યું છે? એ શ્રુતિનું વચન છે. અને મુંબઈ સમાચાર છાપું બહાર પડે ને એમાં ઉપર એક રૂપડો આવેલો પાછળ પરથી આપણે માનવો સમાજ જ્ઞાનીને રાગાદિક હોય જ નહીં, છતાં હોય તો ભલે હો, તેથી કઈ નુકસાન થવાનું નથી ને બાધક નથી. જેમ કે જેને ઝેરી દાળ કાઢી નાખી છે તેવો સર્પ કઈ નુકસાન કરી શકતો નથી, એમ જ્ઞાનીને અવિદ્યા રાગાદી કાંઈ કરી શકતા નથી. શ્રુતિ વચન. જ્ઞાનીને અવિદ્યા રાગાદી કાંઈ કરી શકતા નથી. રાગાદી ઉપાધિ રાગાદી ઉપાધિ એ તો દ્રષ્ટિની અપેક્ષા બરાબર છે. રાગાદી કરી શકતા નથી. ઝેર નીકળી ગયું છે સર્પનું, બરાબર, કઈ નુકસાન કરી શકતા નથી. જેને જ્ઞાન દશા પ્રગટ થઈ છે એને રાગાદી કાંઈ કરી શકતા નથી. બરાબર. રાગાદી નથી એટલે એની નાયકમાં નથી, અને છે તો એને નુકસાન કરતા નથી, એને બાધક નથી. કારણ કે એને નાયકને ઓળખી લીધો છે, નાયક નિરાળો થઈ ગયો છે, માટે એને નુકસાન કરતા નથી. અસ્થિરતાની છે એ વાતને ગૌણ કરીને દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ એને જ્ઞાતા ધારા પ્રગટ થઈ છે, માટે એને કઈ નુકસાન કરતા નથી. સમયસાની શૈલી લઈએ તો મુખ્યતા દ્રષ્ટિની મુખ્યતાથી એને કઈ નુકસાન કરતા નથી, એને કઈ બાધક નથી. એને લઈને એને આત્માને નુકસાન થતું નથી. દ્રષ્ટિની અપેક્ષા થતું નથી. બાકી અસ્થિરતામાં જે ખામી છે, થોડી ખામી છે. સંપાદન કોઈ જૈન કરે છે? નહીં, આ તો મુંબઈ સમાચાર છે. ચાલુ છાપું લૌકિક છાપું છે. કથન એ સ્મૃતિનું છે, જૈનનું નથી. શ્રુતિનું આપણે શ્રુતિનું વચન છે. શ્રુતિનું વચન. શ્રુતિ એટલે શાસ્ત્ર. અન્યમતીની શ્રુતિ. આપણે શ્રુતિનું વચન. અન્ય મતીનું હોય એવું નથી. દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતા વિદ્યા એટલે રાગાદી કઈ જાણતું નથી એમ. અજ્ઞાન પોતે જ્ઞાન દશા પ્રગટ થઈ એટલે રાગાદી કઈ કરી શકતા નથી.